કલકના તલકેશ્વર મહાદેવનો અનન્ય મહિમા વ્યતિપાત યોગના દિવસે મેળો ભરાશે। જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલા આજનું કલક ગામ, જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે। આશરે 1000 વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને આ યોગમાં શિવલિંગ તલ પર વૃદ્ધિ પામે છે। કલક ગામના રહીશ દિલીપભાઈ રમણભાઈ પટેલના જણાવ્યા અનુસાર તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું, જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ। ગાયના ધણની એક ગાય દરરોજ આ જ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી હતી। એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસરી। ગ્રામજનોએ જોયું તો સ્વયંભૂ શિવલિંગ ત્યાં હતું। ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે। તલકેશ્વર મહાદેવનું મંદિર છે, તેને એ આપોઆપ પ્રગટ થયેલા છે। એ અમારા વડવાઓએ અમને વાત કીધેલી છે। ત્યાં અહીંયા આગળ એક જંગલ હતું, જંગલમાં રોજ ગાયો ચરાવવા આવતી હતી। તે ગાય રોજ ત્યાં આગળ એના દૂધનું અભિષેક કરતી હતી। તે ચારવાવાળાએ ગામ લોકોને વાત કરી, પછી ત્યાં આગળ એનું ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાં આગળ આ શિવલિંગ હતું। આ શિવલિંગ એક વર્ષે એક તલપુર વધે છે, એના ઉપરથી તલકેશ્વર નામ પડ્યું। પહેલું આ ગામનું નામ તલક હતું, ત્યાર પછી કલક કરવામાં આવ્યું છે ને એના દર શ્રાવણ માસમાં વ્યતિપાતના દિવસે મેળો ભરાય છે।